बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन यशोदानंदन व्रजनरंजन यशोदानंदन व्रजनरंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिवाचार्य अष्टोत्तर श्रीमद अभय चरणाविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भगवद गीता तेना मूल रूपेणी गीताय गौर श्री प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय 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 ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामीति नामिने नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी श्री शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण। तो आज આપણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના પ્રવચનમાંથી સમજીશું। આજનો વિષય છે ભગવત ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ। અને આ જે પ્રવચન છે એ નવેમ્બર 2017 ભગવત દર્શનના અંક નવેમ્બર 2017માં પ્રકાશિત થયેલો આ પ્રવચન છે। ક્યાં આગળ એક્ઝેક્ટ આપેલું છે પ્રવચન એની માહિતી આમાં નથી, જેથી કરીને હું નથી આપી શકતો, પણ નવેમ્બર 2017ના ભગવત દર્શનમાં આપેલ છે ભગવત ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ। આપણે અનેક પ્રકારે અલગ રીતે સમજ્યા છે। ફરી આ વિષયને લેવાનો મૂળ ઉદ્દેશ એટલો છે આજે કે ગઈકાલે બધા જ એટેન્શનમાં હતા 4.0 માટે, હા, તો પણ આપણે એટેન્શનમાં નથી કે આ શરીર છોડીને ક્યાં, હા। તો પ્રભુપાદજી પાસેથી આપણે સાંભળીએ કે ભાઈ ભક્ત છે એ તો ભગવતધામ જવા માટે તત્પર હશે,
અને ભગવદ્ધામ જાઓ એટલે જ્યાં ભગવાનની સેવા થાય છે એ વૈકુંઠ છે. પ્રભુપાદજી કહેતા હતા કે ભગવાનની જ્યાં સેવા થાય છે ત્યાં ભૌતિક જગતની અંદર જે મંદિરો છે એ પણ વૈકુંઠ છે, વૃંદાવન. તો એના માટે આપણે પૂછા કરવી જોઈએ, એના માટે શ્રવણ કરવું જોઈએ, કારણ કે આપણું લક્ષ્ય છે ભગવાનની પ્રસન્નતા. તો એને અનુલક્ષીને આપણે ચર્ચાઓ થવી જોઈએ, એના માટે એટેન્શન થવું જોઈએ, એના માટે આપણે શ્રવણ કરવા માટે તત્પર થવું જોઈએ. તો વિશેષ કરીને દરેક અત્યારે જીવ ચિંતિત છે. દરેક વ્યક્તિ ચિંતામાં, તો ચિંતામાંથી મુક્ત કરનારો એક જ ગ્રંથ છે ભગવદ્ ગીતા. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જ્યારે વ્યક્તિને લઈ આવીએ, જેવી રીતે કોઈ વ્યક્તિ છે કે હવે એને ઊંઘી ગયો છે અને એને બહુ ભયાનક સપનું આવી રહ્યું છે અને એ સપનાની અંદર એ પોતે એની પાછળ વાઘ દોડી રહ્યો છે અને એ આગળ વાઘ પાછળ, એ આગળ વાઘ પાછળ, અને બૂમો પાડી રહ્યો છે. હા, અને ઊંઘની અંદર જ એ બૂમો પાડી રહ્યો છે, અને બધા ધાબા પર સૂતા છે એની જોડે અને બધા જોઈ રહ્યા છે. તો હવે એને એમાંથી બહાર કાઢવો હોય તો શું કરવું પડે? હા, તો અત્યારે એવી રીતે જ આ ભૌતિક જગતની અંદર દરેક વ્યક્તિ ચિંતામાં છે, બધા ડરમાં છે. કોરોના પાછળ છે, આગળ છે, કોરોના પાછળ છે, આગળ છે, કોરોના પાછળ છે, આગળ છે. પણ આ સ્વપ્નવત છે. આ શરીર છે ત્યાં સુધીના કોરોના આપણી સાથે છે, પણ આપણે વાસ્તવિક શરીર નથી, પણ આત્મા છે. એ જ્ઞાન આપવાનું, એ જ્ઞાન ક્યાંથી છે? એ ભગવદ્ ગીતામાં ભગવાને આપ્યું છે. આ તો એક પ્રકારની ચિંતા છે, અનેક પ્રકારની ચિંતાઓમાં છે આપણે. હા, તો આ ક્ષણિક છે. હા, મહત્ત્વપૂર્ણ છે શરીર, મનુષ્ય શરીર, પણ ક્ષણિક છે. મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે આ જ દેહની અંદર આપણે ભગવાનને જાણી શકીએ છીએ, એટલા માટે. તો હવે આપણે આ દેહનો ઉપયોગ કેવી રીતે કરવો, અને ભગવદ્ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ, જે આ દેહ પ્રાપ્ત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ છે. દરેક યોની પાછળનો એક ઉદ્દેશ હોય, કૂતરા, બિલાડા જેવી. તો એની પાછળ ભોગ યોની છે, ભોગ કરવો પડે. એમાં કર્મ, એમાં ભોગવી શકીએ આપણે, કર્મ કરી નથી શકતા. તો આ એક મનુષ્ય યોની જ છે, જેની અંદર આપણે ભોગવી બી શકીએ છીએ અને કર્મ કરી પણ શકીએ છીએ. ભોગવાનું બી હોય છે આ શરીરની અંદર. તો હવે આપણે જે કર્મ કરવાના છે, તો કૃષ્ણ ભાવનાનું જ કર્મ કરવું જોઈએ. તો ભગવદ્ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ શ્રી પ્રભુપાદજી અહીંયા બતાવવા જઈ રહ્યા છે. તો આપણે એને બહુ ધ્યાનપૂર્વક સાંભળીશું, અલગ અલગ મુદ્દાઓ દ્વારા સમજીશું. હા, તો આ જે ઉત્તર આપી રહ્યા છે પ્રભુપાદજી, એ અર્જુનના પ્રશ્ન દ્વારા ઉત્તર આપી રહ્યા છે. તો ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક સંખ્યા 1. અર્જુન ઉવાચ કિમ તત બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષ ઉત્તમ અધિભૂત ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યા, અર્જુને કહ્યું, કિમ શું, તત તે, બ્રહ્મ બ્રહ્મ, કિમ શું, અધ્યાત્મ અધ્યાત્મ આત્મા, કિમ શું, કર્મ સકામ કર્મ, પુરુષ ઉત્તમ, હે પરમ પુરુષ, અધિભૂત ભૌતિક જગત ચ, અને કિમ શું, પ્રોક્તમ કહેવાય છે, અધિદેવમ દેવો, કિમ શું, ઉચ્ચતે કહેવાય છે. અનુવાદ કૃષ્ણ કૃપામૂર્તિ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી દ્વારા અર્જુને પૂછા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? અર્જુન પૂછી રહ્યા છે, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે ને દેવો શું છે? હે કૃપા કરી આ બધું મને સમજાવો. આ પ્રશ્ન ક્યારેય આપણે નથી કર્યા આપણા જીવનમાં, કે આ દેવો શું છે, બ્રહ્મ શું છે, પરમાત્મા શું છે, સકામ કર્મ શું છે ને આત્મા શું છે? તો આ જિજ્ઞાસા કરવા માટે આ મનુષ્ય દેહ છે આપણે માટે. અર્જુન આપણા પ્રતિનિધિ તરીકે આપણી જે સ્થિતિ છે એના અનુસંધાને અર્જુન પ્રશ્ન પૂછે છે. તો હવે પ્રભુપાદજી આના દ્વારા આજે જે આપણે સમજવાના છે પ્રભુપાદજીની શિક્ષા અનુસાર, તો આ શ્લોકની અંદર આવે છે શબ્દ કિમ અધ્યાત્મમ. હા, કિમ અધ્યાત્મમ એટલે શું? આત્મા. આત્મા શું છે? પછી છે કિમ કિમ કર્મ. તો
તો કર્મ શું છે, પછી છે પુરુષોત્તમ, અધિભૂતમ અને અધિદેવમ. આટલી વસ્તુને આજે આપણે સમજીશું એની પ્રભુપાદજીએ જે વ્યાખ્યા કરી છે એના દ્વારા. અને આવતીકાલે ત્યારબાદ આપણે સમજીશું ભાગ 2માં મૃત્યુ સમયે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને શંકા વિના શ્રી કૃષ્ણ પાસે જવું. તો એ 2 ટોપિક આપણે આવતીકાલે સમજીશું. આની અંદર આપણા ઘણા એવા પ્રશ્ન છે જેના માટે આપણી પાસે શબ્દ જ નથી. પ્રશ્ન છે પણ પ્રશ્ન માટે શબ્દ નથી. અજ્ઞાનતાવશ આપણે એટલી હિન્નતમ અવસ્થામાં જઈ રહ્યા છે. હવે આગળ ને આગળ જે વિકાસ કહેવાય છે એ અધોગતિ છે. અત્યારે જે આધુનિક વિકાસની જે વ્યાખ્યા કરવામાં આવે છે એ આધ્યાત્મ સ્વરૂપે એ અધોગતિ છે. તો પ્રભુપાદજી અહીં બહુ સરસ રીતે એને સમજાવશે, જેને આપણે વિકાસ માની બેઠા છે, જેની માટે અત્યારે આપણે ચર્ચામાં સમય ફાળવીએ છીએ. તો એ કેવી રીતે વ્યર્થના કાર્ય છે એ પ્રભુપાદજી સમજાવશે. તો અર્જુને આ પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે તથા દેવતાઓ શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો. શા માટે આ 2 વખત આપણે ચર્ચા કરી? કેમ કે આપણને પ્રશ્ન જ નહીં ખબર પડતા એટલે જવાબ આપણે શોધી નહીં શકતા. ને જવાબ મળે છે તો આપણી પાસે પ્રશ્ન નહીં હોતા એટલે એની જવાબની કિંમત નથી. જે વ્યક્તિને ભૂખ ના લાગી હોય એને તમે ખાવાનો આપો એની શું કિંમત હોય? પૂછો એ લોકોને જે ચાલતા ઘેર જઈ રહ્યા છે, ઘરનું મહત્વ શું છે? બેક ટુ ગોડ હેડ. પણ આ ઘર નથી વાસ્તવિક આપણું. આપણે અહીં આવી પણ ગયા, ઘરે પહોંચી બી જઈશું તોય શું ત્યાં મૃત્યુ નહીં આવે, ત્યાં કોરોના નહીં થાય. લોકો ઘેર હતા એમને કોરોના નહીં થયો. જે લોકો ઘરમાં રહીને સબ્જી ખરીદવા જતા ખરીદીને આવ્યા, હજુ તો કે ભાઈ હમણાં તો અમે આવ્યા, એમ અમે કશે ગયા જ નહીં, અમે તો વિદેશ ગયા જ નહીં. તો પણ આપણે એને ના શોધીએ પણ કર્મ તો આપણને શોધીને લઈ લે છે. એટલે આપણે જિજ્ઞાસા કરવી જોઈએ અર્જુનની જેમ. તો પ્રભુપાદજી હવે સમજાવે છે આ જ્ઞાનના વિષયો છે. શાના છે? જ્ઞાનના વિષયો છે. પહેલાં અર્જુને પૂછ્યું કિમ બ્રહ્મ, કિમ બ્રહ્મ, બ્રહ્મન શું છે, બ્રહ્મ શું છે, બ્રહ્મન શું છે? બ્રહ્મનો અર્થ છે સૌથી શ્રેષ્ઠ. પ્રભુપાદજી બતાવે છે કે બ્રહ્મનો અર્થ છે જે સૌથી શ્રેષ્ઠ છે એ પહેલેથી જ સૌથી શ્રેષ્ઠ છે. એવું નથી કે એને ચૂંટણી કરીને શ્રેષ્ઠ બનવું પડે છે, એને સાબિત કરવું પડે છે, એવું નથી. જે શ્રેષ્ઠ છે એને ક્યારેય શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર આપવું પડતું નથી. એ હંમેશને માટે શ્રેષ્ઠ છે. પરંતુ છતાં પણ નિરંતર વિસ્તારિત થતો રહે છે. એ વિસ્તારિત થતો રહે છે. જે શ્રેષ્ઠ છે એ વિસ્તારિત થતો રહે છે. તેથી તેને બ્રહ્મન કહેવામાં આવે છે. પરંતુ તે વધી રહ્યું છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ બ્રહ્માંડ નિરંતર રૂપે વધી રહ્યું. આ બ્રહ્માંડ આપણા વૈદિક શાસ્ત્રોની અંદર તો વર્ણન છે જ, પણ છેલ્લે છેલ્લે આ આધુનિક જે વિજ્ઞાન છે જેના પર આપણને બહુ ટ્રસ્ટ છે તેને પણ એવું સ્વીકારવું પડ્યું કે આ બ્રહ્માંડ વધી રહ્યું છે. તો આપના વૈષ્ણવ દર્શનશાસ્ત્રમાં સૌથી શ્રેષ્ઠનો અર્થ છે શ્રી કૃષ્ણ. વૈષ્ણવ દર્શનશાસ્ત્રમાં એનો સૌથી શ્રેષ્ઠનો અર્થ છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ જ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે તેઓ સૌથી અધિક ધનવાન. કારણ બી પ્રભુપાદજી બતાવે છે. આપણે ઐશ્વર્ય છે, સમગ્ર છે, વીર્ય છે, હા એ શ્લોકને સમજ્યા છે આગળ પણ કે જેની અંદર 6 ઐશ્વર્ય પૂર્ણ રૂપે છે તે ભગવાન છે, તે શ્રેષ્ઠ છે. વાનનો અર્થ સમજ્યા ને? ધનવાન, જે ધારણ કરે છે ધનને. પણ પૂર્ણ રીતે કોણ ધારણ કરે છે? કૃષ્ણ. તો અહીંયા પ્રભુપાદ સમજાવે છે અધિક ધનવાન, અધિક બલવાન, બુદ્ધિશાળી અને સુંદર છે. આ રીતે તેઓ સૌથી શ્રેષ્ઠ. કોઈ વ્યક્તિ અત્યાધિક ધનવાન છે તો આપને તેને સમજવામાં સર્વશ્રેષ્ઠ તે
કોઈ વ્યક્તિ અત્યાધિક ધનવાન છે તો આપણે તેને સમાજમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ તરીકે માનીએ છે, અત્યારની વ્યાખ્યા છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ દુનિયાની બધી જ સંપત્તિ નથી રાખી શકતો. આપણે આગળ ઉદાહરણ આપ્યું હતું એક લેક્ચરમાં, બિલ ગેટ્સ. શું ઉદાહરણ હતું એ? એની પાસે બધા અત્યારના જે મનુષ્યો છે ભૌતિક જગતની અંદર, ભૌતિક જગતની વાત છે, એના માત્રાની અંદર જોવામાં આવે તો એની પાસે વધારે સંપત્તિ છે, વધારે હોઈ શકે પણ પૂર્ણ નથી. કેમ કે કદાચ 1 રૂપિયો બી મારી પાસે છે તો બી એ પૂર્ણ ધનવાન નથી, કે 1 રૂપિયો તો મારી પાસે ને. એવા તો બધા પાસે ધન છે, નાના ઓછે વચ્ચે. પણ અહીં શ્રી પ્રભુપાદે સમજાવે છે કેવળ કૃષ્ણ જ બધી સંપત્તિ રાખી શકે છે. શ્રી કૃષ્ણ પાસે જગતની બધી જ સંપત્તિ છે. સર્વલોક મહેશ્વરમ. ભગવદ્ ગીતા 5મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાન કહે છે સર્વલોક મહેશ્વરમ. શ્રી કૃષ્ણ કહે છે હું મહેશ્વર છું, બધા જ ગ્રહોનો પરમ સ્વામી. ભગવદ્ ગીતામાં ભગવાન સ્વયં કહે છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મન છે. આનો આચાર્યોએ સ્વીકાર કર્યો છે. તો હવે એક બીજા ઉદાહરણથી હું જે સમજી શક્યો છું વરિષ્ઠ વૈષ્ણવ પાસે તેના દ્વારા, કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ એવું કહી શકે કે ભાઈ મારી પાસે 10 લાખ રૂપિયા છે તો ભગવાન પાસે એ નથી અત્યારે, મારા છે ને, તો એવું કહી શકે? તો કેવી રીતે સમજાઈશું એને? કેવી રીતે એને સમજવું? ભગવાનની સંપત્તિ કેવી રીતે થઈ ગઈ? ભગવાન પાસે કેવી રીતે છે? લીધું છે, વાત બરોબર છે, પણ તમારી પાસે છે ને અત્યારે, તો પછી ભગવાન પાસે પૂર્ણ રૂપે કેવી રીતે છે? ભગવાન પાસે પૂર્ણ રીતે એ રીતે છે મૃત્યુશ્ચ સર્વ હરણમ છે. ભગવાન ધારે તારે બધું લઈ શકે છે. ગઈકાલ સુધી અમેરિકાના જે વ્યક્તિ મૃત્યુ પામ્યા તે એવું કહેતા હતા કે આ મારું છે, પણ બીજે દિવસે ભગવાન કીધું કે આ તારું નથી, આ મારું જ છે હંમેશા માટે. એ નથી ત્યારે બી ભગવાન પાસે જ છે. એ હતો ત્યારે. અત્યારે હું છું આ શરીર સ્વરૂપે, આ શરીર છે મારી પાસે અત્યારે, પણ એ બી તો ભગવાનનું આપેલું છે. એના માલિક તો અલ્ટિમેટલી ભગવાન છે. હું માલિક છું એનો? હું માલિક હોય તો પછી મારી ઈચ્છાથી એને હું ચલાવી શકું, મીન્સ એને હું જ્યારે ઈચ્છું ત્યારે છોડું અને ના ઈચ્છા ત્યારે ના બી છોડું. મારી ઈચ્છા ચાલશે એમાં? જો એ હું મારા શરીર પર મારી માલિકી પણ નહીં કરતો, મારી જે વસ્તુઓ છે જે ભગવાનની છે, એટલે માલિકી મીન્સ એનો હક ક્યારેય નથી જતો. જેવી રીતે અત્યારે આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર એક રીતે જોઈએ તો આપણું છે, પણ એક રીતે સરકારનું છે. નીચે જ્યારે દસ્તાવેજ કરો ત્યારે શું લખે? અંદર દસ્તાવેજમાં લખે ને કે જ્યારે સરકારને જરૂર હોય ત્યારે તો એ લઈ શકે છે. એનો પૂર્ણ અધિકાર તો માલિકી હક કોનો છે વાસ્તવિક? વડાપ્રધાન શ્રી અત્યારે ભારતના વડાપ્રધાન છે, એમને જે જરૂર પડે તે લઈ શકે છે કે ના લઈ શકે? આપણી ગાડી ઘોડો બધું જ. તો આ તો ભગવાન છે. એટલે ભગવાન એવા કોઈ લેખ નહીં કરવા પડતા. એને તો જ્યારે છે એ આપણને વાપરવા માટે આપે, કેમ કે આપણે એના સંતાન છે, આપણે એના અંશ. એટલે પૂર્ણ રીતે ભગવાનનું જ છે બધું. બધા નહીં કહેતા આપણે તો બચપનથી આ ભારત ભૂમિમાં જન્મ્યા છે તો આપણે બધું ભગવાનનું છે. આપણું શું છે? ખાલી બોલવામાં બોલીએ છીએ, પણ એ બોલીએ બી એટલા માટે જ કે આપણે પરંપરાથી કંઈક ને કંઈક જગ્યાએ સાંભળ્યું છે, અહીં સાંભળવા મળ્યું છે. આધુનિક સંસ્કૃતિમાં તો એ પણ સાંભળવા નહીં મળતું, એટલે આપણે બોલી નહીં શકતા. એટલે સમજવું પડશે કે બધું જ ભગવાનનું છે. સર્વ સંપત્તિના ભોગતા ભગવાન છે. એટલે આ જે વસ્તુને આ રીતે આપણે સમજી શકીએ કે બધું જ ભગવાનનું છે. ભલે આપણે દેખીતી રીતે અત્યારે આપણે એવું માનતા હોઈએ. એ 3 પ્રકારના પુરુષ આગળ સમજીશું આપણે. બહુ સરસ રીતે પ્રભુપાદજી સમજાવે છે. પુરુષમાં બી પુરુષોત્તમ કીધા ને એમાં ભગવાનને, તો કેવી રીતે પુરુષોની વ્યાખ્યા છે, શું છે પુરુષ, એ પણ સમજાવશે. તો દરેક વસ્તુ ભગવાનની છે.
ગઈકાલ સુધી જે રાજાઓ એવું કહેતા કે મારું છે, પણ એ આજે રાજાઓ નથી, પણ ભગવાન છે. કેમ કે ભોગતા ભગવાન છે, પરમ ભગવાન છે, સર્વશ્રેષ્ઠ ભગવાન છે, એને હંમેશને માટે રહે છે. આપણે આ દેહાત્મા બુદ્ધિ સાથે જે આપણી ઓળખ કરાવીએ છીએ એ જ દુઃખનું કારણ છે. અને આપણે જે આ ભોગતા તરીકે પોતાનો પરિચય કરાવીએ છીએ એ જ આપણું દુઃખનું કારણ છે. તો પ્રભુપાદજી અહીંયા સમજાવે છે કે સર્વશ્રેષ્ઠ એટલે શ્રી કૃષ્ણ. સર્વશ્રેષ્ઠનો અર્થ જ શ્રી કૃષ્ણ થાય. કૃષ્ણનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ. કૃષ્ણના ઘણા અર્થ છે. સર્વ આકર્ષક કૃષ્ણનો અર્થ એ પણ થાય છે, બધાને આકર્ષણ કરનાર. જેવી રીતે પિતાના 5 પુત્ર હોય છે તો પણ અલ્ટિમેટલી તો સંપત્તિ કોની છે? પિતાની છે ને. એના બાળકોને વેચીને આપી શકે એની ઈચ્છાથી, પણ એનો માલિકીપણું તો એના પિતા પાસે રહે છે. એને જ્યારે જોતું હોય તો લઈ બી શકે છે. તો ભગવાન બી આપ્યું છે. એક ભાડાના ઘરની બી વાત કરી શકીએ આપણે. મારી પાસે 10 ઘર છે, હું ભાડે આપેલા છે, પણ જે રહેનારો તો એવી રીતે જ રહેતો હોય કે ઓહો આ તો મારું જ છે. પણ વાસ્તવિકતા જ્યારે સમજીએ જ્ઞાન દ્વારા કે ભાઈ આનો તો માલિક આ ભાડે રહે છે અને આનો માલિક કોઈ બીજો, એ તારે જ્યારે ઈચ્છે તારે એને ખાલી કરાવી શકે. તો અત્યારે આપણને કેટલા બધા ઘર ખાલી કરવા માંડ્યા જો અત્યારે. અને આપણે બી કરવું પડશે. ભલે કદાચ આપણે અત્યારે આ મહામારીમાં નહીં તો આગળ ગમે તે રીતે, પણ એને આપણે ભાડુંથી છે એ વસ્તુ સમજવાનું છે. આપણે એના માલિક તો માત્ર કૃષ્ણ છે. તો આ વસ્તુ પ્રભુપાદજી અહીંયા સમજાઈ રહ્યા છે કે પૂર્ણ ધનવાન તો કૃષ્ણ છે. હવે એના પછી એક શબ્દ આવે છે આ શ્લોકમાં, કિમ અધ્યાત્મમ. કિમ અધ્યાત્મની હવે વ્યાખ્યા કરી રહ્યા છે પ્રભુપાદજી. કિમ અધ્યાત્મમ આત્માનો અર્થ શરીર અથવા મન બંને છે. આત્માનો અર્થ શરીર અથવા મન બંને છે. હવે આપણે તો આત્માનો અર્થ કેવી રીતે સમજ્યા કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છે, તો ત્યાં આત્માનો અર્થ એ રીતે છે. તો પ્રભુપાદજી સમજાવે છે આત્માનો અર્થ છે શરીર અથવા મન બંને. એટલે સંસ્કૃત જે શબ્દ છે એને બહુ ઉત્તમ ભાષા છે, પણ આપણે નહીં સમજવાને લીધે આપણે એને અસ્વીકાર કરી દઈએ. હવે આપણે ખાઈ ના શકીએ એટલે કે હવે ખાટી છે કેરી, પહોંચાય ના એટલે કે ખાટી છે. એ મૂર્ખતા છે, સમજવું જોઈએ. તો પ્રભુપાદજી સમજાવે છે આત્માનો અર્થ શરીર અથવા મન બંને છે, પરંતુ અર્જુન પૂછે છે આત્માનો વાસ્તવિક અર્થ શું છે? અલગ અર્થ થઈ શકે, પણ વાસ્તવિક અર્થ શું છે? પ્રભુપાદજી સમજાવે છે અર્જુનના પ્રશ્નને ભગવાનની. તો આત્માનો અર્થ આત્મા છે, તમે આત્મા છો, હું આત્મા છું, આપણે બધા શ્રી કૃષ્ણના અંશ, એક નાના કણ છીએ. કિમ અધ્યાત્મનો અર્થ શું છે કે આત્માનો અર્થ વાસ્તવિક શું છે? તો આત્માનો અર્થ શું છે? આત્માનો અર્થ આત્મા જ વાસ્તવિક, કે આપણે ભગવાનના અંશ છે. આત્મા છે ને, પરમાત્મા નથી. યાદ રાખજો, આ શબ્દને યાદ રાખો. આપણે આત્મા જ, પરમાત્મા નથી. એ જે પરમાત્મા છે ભગવાન જે છે એનો અંશ છે. પ્રભુપાદજી સમજાય. અને આ બહુ સરળ વાત છે, આપણે ઘણી વખતે સાંભળી છે પણ આપણે સમજી નહીં શકતા, એને જીવનની અંદર પ્રેક્ટિકલ નથી લાવી શકતા. એટલે આપણે વારંવાર સાંભળવું જોઈએ. પછી આવે છે કિમ કર્મ. કિમ કર્મનો અર્થ કાર્ય. કિમ કર્મ, કર્મ શું છે? તો કાર્ય. કર્મ એટલે કાર્ય. તે ભૌતિક છે. ભૌતિક જગતમાં કાર્ય કરવાની જરૂર પડે છે. કાર્ય કર્યા વિના તમને કશું જ નહીં. આ ભૌતિક જગતમાં જ્યારે આપણે રહીએ છીએ તો કાર્ય વગર ના રહી શકીએ. જેવી રીતે ઘણા મૂર્ખ લોકો એવું કહે છે કે ભાઈ ભગવદ્ ગીતા વાંચીએ તો આપણે કાર્ય ના કરી શકીએ, પણ ભગવદ્ ગીતા વાંચીને બુદ્ધિપૂર્વક કાર્ય કરે છે માણસ. જડતાપૂર્વક કાર્ય, અત્યારે જે આધુનિકતા છે એ જડતાપૂર્વક કાર્ય કરે છે. એમને ખબર નહીં કે એનું લક્ષ્ય શું છે, શા માટે કાર્ય કરવું છે, એની સમજણ નથી. તો પ્રભુપાદજી સમજે આ ભૌતિક જગતમાં કાર્ય કર્યા વગર કોઈ રહી જ નથી શકતું. કાર્ય કરવું જ પડે છે. ભૌતિક જગતમાં કાર્ય કરવાની જરૂર પડે છે. કાર્ય કર્યા વિના તમને કશું જ નહીં મળે. અહીં તમારે તમારા શરીર અને આત્માને
શરીર અને આત્માને સાથે રાખવાના છે. આ ભૌતિક જગતમાં રહેવા માટે આત્મા અને શરીરને સાથે રાખવાના છે. તેથી તમારે કાર્ય કરવું પડશે. એટલે કાર્ય કરવાનો ઉદ્દેશ શું છે કે આત્માને શરીર સાથે ટકાવવા માટે છે, માત્ર એ ઉદ્દેશ હોવો જોઈએ. તેથી તમારે કાર્ય કરવું પડે છે. કાર્યને અનેક વિભાગોમાં વહેંચી શકાય. અનેક વિભાગોમાં કાર્યને વહેંચી શકે, પ્રભુપાદ સમજાવે. પરંતુ આપને કાર્ય તો કરવું જ પડશે. વ્યક્તિ બ્રાહ્મણના રૂપમાં કાર્ય કરે, ક્ષત્રિયના રૂપમાં અથવા વૈશ્ય કે શૂદ્રના રૂપમાં કાર્ય કરી શકે છે. વૈકુંઠ લોકમાં તમે શાશ્વત રૂપે કોઈ પણ કાર્ય કર્યા વિના અને કોઈ પણ પ્રયાસ વિના રહી શકો છો. અહીં ભૌતિક જગતમાં જ્યાં સુધી છે ત્યારે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ વિભાગની અંદર કાર્ય કરવા પડે છે. એ વર્ણાશ્રમ છે. તો અહીં ભૌતિક જગતમાં શરીરને આત્માને ટકાવવા માટે કાર્ય કરવાનું છે. પણ વૈકુંઠ જગતમાં એ કાર્ય કરવાની જરૂર રહેતી નથી શરીરને ટકાવવા માટે, કેમ કે આપણે ત્યાં શાશ્વત રૂપે કોઈ પણ કાર્ય કર્યા વિના અને કોઈ પણ પ્રયાસ વિના રહી શકીએ છીએ. વૈકુંઠનો અર્થ આપણે સમજાય તો જ્યાં કુંઠા નથી, ચિંતાઓ નથી. વૈકુંઠનો અર્થ છે કોઈ પણ ચિંતા વિના. પ્રભુપાદજી સમજાવે છે આગળ. અહીં ભૌતિક જગતમાં આપનું જીવન અનેક પ્રકારની ચિંતાઓથી ભરેલું છે. અત્યારે જોઈ શકીએ છીએ આપણે. નોર્મલી આપણે પ્રતિદિન ચિંતામાં જ હોઈએ છીએ, પણ એ ચિંતાઓને આપણે સમજી નથી શકતા. અત્યારે બહુ જ વધારે પડતી ચિંતા છે. પ્રતિદિન હોય છે, પણ અત્યારે આપણે જોઈ શકીએ ચિંતાઓને. દરેક વ્યક્તિના ચહેરા પર એના જીવનમાં અનિશ્ચિતતા છે અત્યારે. તો જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ તો દરેક સમયે જોઈ શકે છે ચિંતાને, કે આ ભૌતિક જગતની અંદર ચિંતાઓ રહેવાની છે. પણ ચિંતા શાની કરવી ને એ ભક્તો બહુ સારી રીતે જાણે છે. ભગવાનની ઋષિકેશ ભક્તિ ઉત્તમ. ઋષિકેન એટલે આ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાવવાની છે. પછી એના પછી શબ્દ આવે છે પુરુષોત્તમ. આપણે સમજે ને કર્મ, કિમ કર્મ સમજી ગયા. કાર્ય કર્યા વગર કોઈ, પણ એ કાર્ય આ શરીરને ટકાવવા માટેનું છે. પણ આપણે ભૂલી ગયા છે ને. પણ આપણે આ શરીરને જ આત્મા સમજી બેઠા છે અને એને સંતુષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અપૂર્ણ ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે. એ ભૂલ છે. તો એ પ્રભુપાદજી સમજાવ્યું. પણ હવે પ્રભુપાદજી સમજાવે છે પુરુષોત્તમ. અર્જુન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ કહીને બોલાવે છે. હવે પુરુષોત્તમનો અર્થ સમજવાનો છે. પ્રભુપાદજી સમજાવે છે ઉત્તમ પુરુષ. પુરુષોમાં જે ઉત્તમ છે એ પુરુષોત્તમ છે. પુરુષનો અર્થ છે ભોગતા. પુરુષનો અર્થ શું છે? ભોગતા. આપણે બધા અહીંયા ભોગ કરવા આવ્યા છે ને, ભોગતા તરીકે અહીંયા આવ્યા છે. એટલે આપણે જોજો આપણો રોલ જે છે, આપણું જીવન જે છે એ ભોગ કરવા માટેનું છે. આપણે પોતે ભોગ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને પછી માયાની લાતો ખાઈએ છીએ. તો હવે પ્રભુપાદજી પુરુષોના 3 વિભાગ બતાવે છે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અધમ પુરુષ. પુરુષ ખરા, ઉત્તમ, મધ્યમ અને અધમ. અધમનો અર્થ છે સૌથી નિમ્ન. આપને પણ પુરુષ છે, ઓછામાં ઓછું આપને ભૌતિક જગતનો ભોગ કરવા માટે પુરુષની સ્થિતિનો સ્વીકાર કરી જ લીધી છે. આ શબ્દ સમજો. આપણે અત્યારે પુરુષ તરીકે આવ્યા છે. પુરુષ એટલે ભોગ કરવાની વૃત્તિ. હા, તો પ્રભુપાદજીએ બતાવે છે કે આપણે પણ પુરુષ છે, પણ અધમ પુરુષ છે. ઓછામાં ઓછું આપને ભૌતિક જગતનો ભોગ કરવા માટે પુરુષની સ્થિતિનો સ્વીકાર કરી જ લીધી છે. પુરુષની જે સ્થિતિ છે, પુરુષની સ્થિતિ એટલે ભોગ કરવાની. એ સ્થિતિને આપણે સ્વીકાર કરી લીધી છે. એટલે તો આપણે અહીંયા આવ્યા. ભોગ કરવાની જે વૃત્તિ હતી આપણી, એના લીધે આપણે પુરુષ તરીકે, જે પુરુષોમાં ઉત્તમ છે ભગવાન કૃષ્ણ, એનો સ્વીકાર કરી ને આપણે પોતે ભોગ કરવાની વૃત્તિ દર્શાવીએ, ઈચ્છા કરી, એટલે આપણે અહીંયા આવ્યા. એટલે આપણે પુરુષોત્તમમાં અધમ પુરુષ છે. પરંતુ આપણે અધમ પુરુષ છીએ. અધમનો અર્થ છે સૌથી નિમ્ન. કેવી રીતે નિમ્ન એ સમજીએ. આપણે સ્વતંત્ર રૂપે ભોગ કરી શકતા નથી. આપણે આનંદ મેળવવો હોય તો અન્ય વસ્તુ પર આધારિત છે. કોઈ પુરુષ કહેવાતા પુરુષ એને આનંદ હોય તો સ્ત્રીનો આધાર લેવો પડે તો જ આનંદ.
સ્ત્રીના સ્વરૂપમાં છે તો એને એ બી ભોગ કરવા માટેની ઈચ્છા કરે છે, ત્યારે એને પુરુષનો આધાર લેવો પડે છે. અને કોઈક ને કોઈકનો સહારા વગર આપણે ભોગ કરી શકતા, એટલે અધમ છે આપણે. આપણને અનેક અનુકૂળ પરિસ્થિતિઓની આવશ્યકતાઓ રહે છે ભોગ કરવા માટે. ભોગ કરવો હોય તો અનેક અનુકૂળ પરિસ્થિતિમાં જ આપણે ભોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે સૂર્યોદય વિના આપણે જોઈ શકતા નથી. આપણે આગળ સત્સંગમાં સમજાવ્યું છે કે આપણે અપૂર્ણ છે, અને એનું ઉદાહરણ આપણે આંખો દ્વારા પ્રભુપાદજી સમજાવે છે કે આપણે જોવું હોય તો બી આપણે શાનો આધાર રાખવો પડે? પ્રકાશ, સૂર્યનો પ્રકાશ. છતાં પણ આપણે આપણા જોવા પર ઘણો જ અહંકાર કરીએ. આપણે અહંકાર કરીએ છીએ આપણા જોવા પર, છતાં પણ આપણે સૂર્યના પ્રકાશ વગર કશું જોઈ નહીં શકતા, છતાંય આપણને અહંકાર છે આપણા જોવા ઉપર. આપણે કહીએ છીએ, શું તમે મને ભગવાન બતાવી શકો છો? આપણે એવું કહીએ. આપણે અત્યારે ભક્તો તો એવું નથી કહેતા, ભક્તો ભગવાનની શિક્ષા અને પ્રભુપાદની શિક્ષા દ્વારા સમજ્યા છે. પણ અત્યારનો જે આધુનિક સમાજ છે એ લોકો એવું કહેતા હોય આપણે પ્રચાર કરવા જઈએ, શું તમે મને ભગવાન બતાવી શકો છો? ઠીક છે, પરંતુ શું તું ભગવાનને જોઈ શકે છે? પ્રભુપાદજી કહે એનો જે પ્રશ્ન છે એના જવાબમાં આપણે કહીએ શું તમે ભગવાનને જોઈ શકો છો? હા, સૂર્ય વિના તમે કંઈ જ જોઈ શકતા નથી, અને છતાં પણ તમને તમારી આંખો પર આટલું ઘમંડ. સૂર્ય વિના તો આપણે કશું જોઈ નહીં શકતા. લાઇટ ના હોય રાતે, હાફળા ફાફડા થઈ જાય, કશું દેખાતું નહીં. તરત બેટરી હોતી, લાવો બેટરી, દીવો હળગાવો. તો જો તમારે એટલી, જો તમે એક અંધારાની અંદર તમારી ઘરની વસ્તુ તમે નહીં જોઈ શકતા તો ભગવાનને શું જોવાના છે? આપણે અપૂર્ણ છે, સમજવું પડશે. અધમ છે, અધમ. પુરુષ તરીકેનો આપણે સ્થિતિ ગ્રહણ કરી છે, પણ એમાં પુરુષોમાં પણ અધમ છે, આપણે સમજવું પડશે. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ. આપણે અધમ છે ને શ્રી કૃષ્ણ ઉત્તમ છે. મધ્યમ પુરુષ પરમાત્મા. પરમાત્મા મધ્યમ પુરુષ છે. પરમાત્મા ક્યાં રહે છે? દરેકના હૃદયની અંદર. જો દાદા આટલી ઉંમરે સમજી ગયા હવે. હા, કેમ કે એમને પ્રભુપાદજીની શિક્ષાઓને સાંભળે છે, વાંચે છે, તો આપણે સમજ કે દરેકના હૃદયમાં પરમાત્મા બિરાજે. અત્યારે તમે કોઈ સ્કોલર હોય એને જઈને પૂછો, એને નહીં ખબર હોય, અજ્ઞાની છે. પણ એક ભક્તના બાળકને પૂછશો તો તમને તરત કહેશે કે પરમાત્મા કહેતો કે હૃદયમાં. તો એ મધ્યમ પુરુષ છે. ઉત્તમ પુરુષ છે ભગવાન કૃષ્ણ. પરમાત્મા એ મધ્યમ પુરુષ છે, અને આપણે અધમ પુરુષ છે. તો પ્રભુપાદજી આ વ્યાખ્યા સમજાય. પુરુષોત્તમનો અર્થ છે પુરુષોમાં ઉત્તમ, શ્રેષ્ઠ. એ કોણ છે? કૃષ્ણ માટે ઉપયોગ કર્યો ને અર્જુનનો શબ્દ પુરુષોત્તમ. તો આ ત્રણ પ્રકારે પુરુષ, એટલે આપણે આપણી જે સ્થિતિ છે સમજવી પડશે કે આપણે અધમ છે. અત્યારે કદાચ આપણે પુરુષની સ્થિતિ ગ્રહણ કરી છે, પણ અધમ છે એ સમજી લઈએ તો આપણે ભગવાનના દાસત્વ સ્વીકારીએ, અને પછી આપણે આપણી વાસ્તવિક સ્થિતિમાં કાર્ય કરીશું. અધિભૂતમ, આ શ્લોકની અંદર અધિભૂતમ પંચભૌતિક તત્વ, અધિભૂતમનો પંચભૌતિક તત્વ, એના વિશે વ્યાખ્યા કરી રહ્યા પ્રભુપાદ. અર્જુન શ્રી કૃષ્ણ પાસેથી બધું જ જાણવા માંગે છે. તેમને શ્રી કૃષ્ણનો ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો. જ્યાં સુધી તમે એ નથી સ્વીકારતા કે કોઈ વ્યક્તિ આપના ગુરુ બનવા માટે યોગ્ય છે, તે તમારા ગુરુ બની શકે નહીં. તમે ગુરુની વાણી પર વિશ્વાસ હોવો જોઈએ. તમે દલીલ ના કરી શકો. આ ગુરુને સંબંધી સિદ્ધાંત છે. અધિભૂતમ, જ્યાં સુધી આપણે ગુરુને શરણાગત નથી થતા, કોઈ વ્યક્તિને આપણે ગુરુ તરીકે નથી સ્વીકારતા, તો આપણે જ્ઞાન નહીં મેળવી શકીએ. અને આપણી આ સ્વભાવ રહ્યો છે, આપણે સ્વીકારવા તૈયાર નથી. ઇવન ભક્તિમાં આવીને બી આપણે એવા અપરાધ કરીએ છીએ કે ભાઈ હું તો બધું, મારી પાસે ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, પ્રભુપાદની જ છે, હું જાણી લઈશ, એવી આપણે ભૂલધારણા નહીં. પ્રભુપાદજી વારંવાર શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં સમજાવે, ગુરુને તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન છે, ગુરુને શરણાગત થાઓ.
જાણો અને પૂછ્યા કરો. કોઈ એવું ના કહી શકે કે ભાઈ મને ગુરુમાં વિશ્વાસ નથી, તમે દલીલ ના કરી શકો. હોઈ શકે કે તમે કદાચ જે ગુરુ છે એની અંદર તમને અનુકૂળ ના હોય, પણ તમે એવા ઉત્તમ ગુરુની શોધ કરો. પણ પહેલાં આપણે ઉત્તમ છે એ સમજવું પડશે. એ સમજવા માટે આપણે અધ્યયન કરવું પડશે. એટલે કોઈ વરિષ્ઠ વૈષ્ણવના શરણાગત થાઓ, એમની પાસે પૂછા કરો, સેવા કરો ભગવાનની. ધીરે 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 કૃષ્ણની કૃપાથી આપણને વાસ્તવિક ગુરુ પ્રાપ્ત થશે. ગુરુ કૃષ્ણ કૃપા પાય ભક્તિ લતા બીજ. ગુરુની કૃપાથી કૃષ્ણ પ્રાપ્ત થાય છે અને કૃષ્ણની કૃપાથી જ ગુરુ પ્રાપ્ત થાય છે. એટલે આપણે સેવા કરવી પડશે, સમજવું પડશે, વૈષ્ણવના સંગમાં રહેવું પડશે. આ ગુરુને સંબંધિત સિદ્ધાંત છે. પ્રભુપાદજી સમજાવે અધિભૂતમ પંચભૌતિક તત્વ, અધિદેવમ અનેક દેવતા. દેવતાઓ બ્રહ્માંડની બધી જ ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. આ દેવતાઓ જગતની બધી જ ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. તો પ્રભુપાદજી ઉદાહરણ આપે છે. વર્ષા માટે ઇન્દ્રદેવ. ઘણી વખતે લોકો એવું કહે છે કે તમે ઇસ્કોનની અંદર દેવતાઓને નહીં સ્વીકારતા, નહીં માનતા, મૂર્ખાઓ છે લોકો. અહીંયા અનેક દેવતા છે. એમની પાસે કદાચ કેટલા દેવતાની માહિતી હશે? અમારી પાસે 33 કરોડ દેવ દેવતાની માહિતી છે. દરેક વસ્તુના દેવતા નિયંત્રિત કરે છે આ ભૌતિક જગતને. આપણા આંખોને નિયંત્રિત કરનારા દેવતા છે, વાયુ છે. આ હાથ ઉપર નીચે આપણે જાતે નહીં કરે, એના નિયંત્રિત કરનારા દેવતા છે. જો પેરાલિસિસ થઈ જાય છે, કોના હાથ ઉપર કરી શકે? એ નિયંત્રિત જે દેવતાઓ છે એ આપણા કર્મ અનુસાર આપણને કર્મ કરવા માટે આ ભૌતિક શરીર આપ્યું છે. ગત જન્મના જે કર્મ છે એને અનુરૂપ બધાનું અલગ અલગ શરીર છે, અલગ અલગ તકલીફો છે, અલગ અલગ ફાયદા છે, અલગ અલગ શક્તિ છે બધાની અંદર. એ કર્મ અનુસાર, પણ એ આપે છે દેવતાઓ ભગવાનને. અહીં સમજીએ આપણે હવે. બ્રહ્માંડની બધી જ ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. વર્ષા માટે ઇન્દ્ર દેવ છે. પ્રકાશ અને ઉષ્મા માટે સૂર્યદેવ છે. શાકભાજી માટે ચંદ્રદેવ છે. શાકભાજીમાં જે રસ છે એ ચંદ્રથી આવે છે. આ બધા દેવતાઓને પરમ પુરુષોત્તમ ભગવાન દ્વારા શક્તિ પ્રદાન કરવામાં આવી છે. તો તેઓ પ્રતિનિધિ છે. 33 કરોડ દેવતા છે અને તેઓ આપની ક્રિયાઓને પણ નિયંત્રિત કરે. 33 કરોડ દેવ દેવતા છે એ ભગવાનના પ્રતિનિધિ છે અને એ એમનું કાર્ય છે, સેવાકીય કાર્ય. જેવી રીતે સરકારશ્રી હોય છે તો સરકારશ્રીના ઘણા બધા અધિકારી છે, પણ એ સરકાર નથી, સરકારના અધિકારી છે. સર્વન્ટ કહી શકાય એને. શું કહેવાય? ગવર્મેન્ટ સર્વન્ટ કહેવાય. ગવર્મેન્ટ ના કહેવાય ને એને, કહેવાય ગવર્મેન્ટ. શું કહેવાય? યસ. તો આ જ ફરક છે. દેવતાઓ સેવક છે, ભગવાન ભગવાન છે. હવે એના પછીનો જે શ્લોક છે, અધિયજ્ઞ કથમ કો અત્ર દેહેસ્મિન્ન દુસૂદન પ્રાયન કાલેય કથમ જ્ઞેયો અસી નિયતાત્મભી. અધિજ્ઞ પરમ પુરુષોત્તમ ભગવાન નારાયણ અથવા વિષ્ણુ. અધિજ્ઞ એટલે અધિયજ્ઞ પરમ પુરુષોત્તમ ભગવાન નારાયણ અથવા વિષ્ણુ. કથમ કોત્ર દેહિસ્મી ન દુસૂદનમ. શરીરના અધિજ્ઞ પરમાત્મા ક્યાં રહે છે? પ્રયાણ કાલે યહ કથમ ગયોસી નિયત આત્મા ભી. યોગી અથવા ભક્ત તમારા પર કેવી રીતે ધ્યાન ધરે છે અને તેઓ કેવી રીતે આ શરીરને છોડે છે? આ બીજો એનો પ્રશ્ન છે. આ બધા જ પ્રસંગોના ઉત્તર ભગવાન નીચેના શ્લોકમાં આપે છે, એના પછીના શ્લોકની અંદર. 1, 2 ને ત્રીજો શ્લોક ભગવાન પોતે ત્રીજા શ્લોકની અંદર ભગવાન ઉત્તર આપે છે. ભગવાને કહ્યું અવિનાશી અને દિવ્ય જીવ બ્રહ્મ કહેવાય છે અને તેનો નિત્ય સ્વભાવ અધ્યાત્મ અથવા આત્મા કહેવાય છે. જીવોના ભૌતિક શરીરથી સંબંધિત ગતિવિધિ કર્મ અથવા સકામ કર્મ કહેવાય. આજે ભૌતિક શરીર દ્વારા જે કર્મ સકામ કર્મ કહેવાય. બાકી જીવનો સ્વભાવ તો અધ્યાત્મ છે.
હે દેહધારી એઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત ભૌતિક અભિવ્યક્તિ કહેવાય છે. ભગવાનનું વિરાટ રૂપ જેમાં સૂર્ય તથા ચંદ્ર જેવા સમસ્ત દેવતાઓ સંમિલિત છે અધિદેવ કહેવાય છે. તથા પ્રત્યેક દેહધારી હૃદયમાં પરમાત્મા સ્વરૂપ સ્થિત હું પરમેશ્વર અધિજ્ઞ યજ્ઞોનો સ્વામી કહેવાઉં છું. ભગવદ્ ગીતા 8મા અધ્યાયનો 3જો અને 4થો શ્લોકમાં ભગવાન ઉત્તર આપે છે અર્જુનના પ્રશ્નનો. તો પ્રભુપાદજીએ બહુ સુંદર રીતે જે પ્રશ્ન છે અર્જુનનો એની વ્યાખ્યા કરી અને ઉત્તર બી પ્રભુપાદજી સમજાવે છે કે ભગવાન સ્વયં કહે છે કે હું અધિજ્ઞ એટલે દરેક યજ્ઞનો ભોગતા યજ્ઞનો સ્વામી હું કહેવાઉં છું. તો પ્રભુપાદજી અહીંયા સમજાયું આપણને આજે, તો આપણે સમજી શક્યા કે પુરુષોમાં ઉત્તમ એ ભગવાન કૃષ્ણ છે, સર્વશ્રેષ્ઠ એ કૃષ્ણ છે. તો આ બધું જાણવાથી આપણે ભગવાનની સેવામાં નિયુક્ત થઈશું પ્રતિદિન, અને એ જાણવા માટે આપણે પ્રતિદિન નિત્યમ ભાગવત સેવયા પારિવારિક નિત્ય ભગવત ચર્ચા કરવા પડશે. એનાથી આપણે શું થશે કે આપણે પ્રભુપાદજીની શિક્ષાઓને સમજતા જઈશું અને આપણું જીવન એવી રીતે ઢાળીશું. દરેક કાર્ય કરવા માટે એની પાસે એની એક આપણું બાળક જ્યારે જન્મે છે તો એને સમજાવીએ છીએ કે પાણી પીવું હોય તો કહેવાનું ભૂ કહેવાય, માટલું બતાવીએ છીએ. પછી એ પ્રેક્ટિકલ કહે છે, જ્યારે એને ચાલતો થઈ જાય છે, થોડો સમજે છે, તો એને ખબર છે કે મને તરસ લાગી છે તો મારે કહેવાનું છે આ પાણી છે, આ મને આપો. એવી રીતે આપણે એ જ્ઞાન થાય છે ને ધીરે ધીરે. એવી રીતે આપણે જ્યારે આપણે આધ્યાત્મ આપણો જે આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય છે તો આપણે એ પ્રકારે કાર્ય કરીશું. પ્રતિદિન કર્મ કરવાના છે, જપ કરવા, ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ લેવો, ભક્તોનો સંગ કરવો, સેવા કરવી, આ બધા આત્માના સ્તરના કાર્ય છે. દેખીતી રીતે ભૌતિક છે પણ એ ભગવાનની સંતુષ્ટિ માટે છે. તો ઉત્તમમાં ઉત્તમ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, આપણે અધમ છે પુરુષમાં. તો આ પ્રભુપાદજી આજે સમજાવ્યું. આવતીકાલે આપણે સમજીશું મૃત્યુ સમયે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. 2 વિભાગ આવતીકાલે લઈશું. શંકા વિના શ્રી કૃષ્ણ પાસે. તો આજે આપણે સમજી ગયા ભગવત ધામ જવાની સૌથી મહાન પદ્ધતિ આ પદ્ધતિ છે. ભગવાન વિશેનું જ્ઞાન જાણવાની પહેલાં આપણે સમજવું પડશે કે શરીર નથી, આત્મા છે, ભગવાન સર્વોપરી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારો કોઈ પ્રશ્ન, કોઈ ટીકા, કોઈ વિરોધ તો તમે કોમેન્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરીને શેર કરજો, જેથી કરીને અન્ય જીવો સુધી પ્રભુપાદજીની શિક્ષાઓ પહોંચે. ભગવાનની જે ઈચ્છા છે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જઈ શકે પ્રભુપાદજીની શિક્ષાઓ અનુસાર. તો કૃપા કરી મદદ કરશો શેર કરી. હરે કૃષ્ણ. શ્રી રાધા માધવ ભગવાન કી ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેની શિલ પ્રભુપાદ